વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ચેપ્ટર 9ના પોઈન્ટમાં અગાઉ આપણે ચર્ચા કરી ગયા હતા પશુપાલન, જેમાં ડેરી વ્યવસ્થાપન, મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર તથા પ્રાણી સંવર્ધન, અને એમાં પણ બે રીતે અંતઃસંવર્ધન, બહિર્સંવર્ધન. બહિર્સંવર્ધનની અંદર એમાં પણ બહિર્સંકરણ, પરસંવર્ધન અને આંતરજાતીય સંવર્ધન વિશે આપણે ચર્ચા કરી હતી. આ સિવાય નિયંત્રિત સંવર્ધનના પ્રયોગોમાં કૃત્રિમ વીર્યસેચન અને મોઇટ પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણો બીજો મુદ્દો હતો વનસ્પતિ સંવર્ધનનો, જેની આપણે શરૂઆત કરી દીધી હતી. વનસ્પતિ સંવર્ધન શું છે, વનસ્પતિ સંવર્ધનના તબક્કા કયા છે, અને વનસ્પતિ સંવર્ધન થકી મેળવાયેલી વનસ્પતિની જાતો, એના ઉદાહરણોની આપણે ચર્ચા કરી હતી. આજના સેશનમાં અત્યારે આપણે વનસ્પતિ સંવર્ધનના જ મુદ્દાને આગળ વધારીશું, જેમાં રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિ સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે અને તેની પદ્ધતિઓ, ત્યાર પછી કીટકો સામે પ્રતિરોધકતા મેળવવા માટે વનસ્પતિ સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે તેના ઉદાહરણની ચર્ચા, અને વનસ્પતિ સંવર્ધનનો સુધારેલ ખાદ્ય ઉત્પાદનની ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન એટલે કે બાયોફોર્ટિફિકેશન વિશે આપણે ભણીશું. અને બાયોફોર્ટિફિકેશન પછી એસસીપી એટલે કે એક કોષજન્ય પ્રોટીન તથા પેશી સંવર્ધન અને તેનું મહત્ત્વ વિશે આજના ટોપિકમાં આપણે ચર્ચા કરીશું. વનસ્પતિ સંવર્ધનમાં રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે, તો તેની ચર્ચા આપણે કરીએ. તો રોગ થવા પાછળ જવાબદાર બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ છે. હવે આપણે જોઈએ તો આ બધા જે રોગકારકો જે છે એ રોગકારકો પાકને ઓછામાં ઓછું ઉષ્ણકટિબંધની જે ખેતીલાયક જે જાતો છે એને તો 20-30% એનું ઉત્પાદન ઘટાડે છે, ઉપરાંત એનો નાશ બી કરી નાખે છે. હવે તેના માટે અત્યારે હાલમાં બજારની અંદર ફંગીસાઇડ મીન્સ કે ફૂગનાશકો, બેક્ટેરિયોસાઇડ, જીવાણુનાશકો જેવા રાસાયણિક નિયંત્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આશ્રિતો એટલે કે ફૂગનાશકો અને જીવાણુનાશકો આશ્રિતો એટલે કે બેક્ટેરિયા અને ફૂગને ઘટાડે છે, એટલે કે એનો ચેપ ઓછો કરે છે. તો ફૂગનાશક, જીવાણુનાશક જે દવાઓ છે એ ફૂગ અને બેક્ટેરિયા જેવા આશ્રિત જે યજમાન વનસ્પતિ ઉપર રહે છે એને ઘટાડે છે અને વનસ્પતિને રોગ પ્રતિકારકતા પૂરી પાડે છે. યજમાન વનસ્પતિમાં રોગ થવાથી માંડીને અટકાવવા સુધીની પ્રતિકારક ક્ષમતા રહેલી જ હોય છે. હવે પ્રતિકારક ક્ષમતાના જો જનીનને સંવર્ધિત કરવામાં આવે એટલે કે યજમાન વનસ્પતિમાં રોગ થવાની કે અટકાવવાની પ્રતિકારક ક્ષમતા જે છે તે એના પ્રતિકારક જનીનને આભારી છે, અને આ પ્રતિકારક જનીનને આપણે જો સંવર્ધિત કરીએ અને તો
રોગ પ્રતિકારકતા આપણે વનસ્પતિમાં લાવી શકીએ. રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિ સંવર્ધનનો અભ્યાસ કરતાં પહેલાં આપણે કેટલાક રોગકારકોનો પ્રસાર જાણી લેવો જરૂરી છે કે કઈ વનસ્પતિમાં કયો રોગકારક કેવા લક્ષણો કે કયો રોગ પેદા કરે છે. તો ફૂગનો પ્રસાર એ ઘઉંમાં ભૂરા રંગનો ઘેરું પેદા કરે છે. એ જ રીતે શેરડીની અંદર ફૂગનો પ્રસાર થાય તો લાલ સડો પેદા થાય છે. બટાટા જેવી વનસ્પતિમાં પાછોતરો સડો આવે છે. તો આ બધા ફૂગ દ્વારા થતા ઘેરું સડો છે. બેક્ટેરિયાનો પ્રસાર ક્રુસિફર વનસ્પતિમાં કારું ઘેરું પેદા કરે છે. ક્રુસિફરમાં આપણે રાઈ જેવી વનસ્પતિઓમાં એક કારા રંગનું ઘેરું આવે છે. મોટાભાગે ઘેરું રોગ પક્સિનિયા જેવી ફૂગોથી થતો હોય છે. વિષાણુનો પ્રસાર તમાકુ અને સલગમમાં કિરમીર રોગ પેદા કરે છે. કિરમીર રોગમાં પર્ણો સંકુચિત થઈ જાય છે, વિસર્પીયતા જોવા મળે છે. તો સલગમ એટલે કે બીટ જેવી વનસ્પતિઓમાં આવા કિરમીર રોગો તમાકુમાં TMV જેવા વાયરસથી થાય છે. તો આ આપણે રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધનના કોનાથી આ રોગ થાય છે તે અને તેનાથી કેટલું નુકસાન થાય છે તે બાબત, ત્યાર પછી આશ્રિતો અને આશ્રિતોને અટકાવવા માટે શાનો ઉપયોગ કરાય છે અને આશ્રિતોને અટકાવવા માટેની બીજી રીત એટલે પ્રતિકાર ક્ષમતા ધરાવતા જનીનને સંવર્ધન કરી અને રોગકારકનો પ્રસાર અટકાવી શકાય છે. તો આપણે રોગકારકોના પ્રસારોની આપણે જાણકારી મેળવી. ત્યારબાદ રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિઓની ચર્ચા કરીએ અથવા પ્રતિરોધક જાતો મેળવવા માટેની પદ્ધતિઓ. આપણા મુદ્દાનું નામ છે રોગ પ્રતિકારકતા માટેની વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિઓ અથવા પ્રતિરોધક જાતો મેળવવા માટેની પદ્ધતિઓ. પ્રતિરોધક જાતો જો મેળવવી હોય તો તેમાં રોગ પ્રતિરોધકતા અને વધુ ઉત્પાદન આપતી જાતો મેળવવી પડે. અને આ રોગ પ્રતિરોધકતા માટેની વનસ્પતિ સંવર્ધનની જે પદ્ધતિઓમાં મુખ્યત્વે બે પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. એક પરંપરાગત વનસ્પતિ સંવર્ધન તકનીક, બીજું વિદ્યાર્થી મિત્રો વિકૃત કે પરિવર્તિત અથવા ઉત્પરિવર્તન વનસ્પતિ સંવર્ધન પદ્ધતિ. પરંપરાગત અને વિકૃત કે ઉત્પરિવર્તિત વનસ્પતિ સંવર્ધન પદ્ધતિ. આપણે રોગ પ્રતિરોધકતા લાવવા માટે વનસ્પતિ સંવર્ધનની પ્રથમ પદ્ધતિ પરંપરાગત વનસ્પતિ સંવર્ધન પદ્ધતિના આપણે તબક્કાની ચર્ચા કરીએ. તો પરંપરાગત વનસ્પતિ સંવર્ધનમાં મોટા ભાગે આપણે અગાઉ જે તબક્કાઓ ઉત્પાદન માટે જે જોયા હતા તેવા જ તબક્કાઓ અહીં ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રતિરોધક રોગ પ્રતિકારક જનીનના સ્ત્રોતની પહેલાં તો જંગલી જાતો કે ઉચ્ચ જાતોમાંથી સ્ત્રોતની તારવણી કરવામાં આવે છે. કારણ કે આપણો મેઇન ઉદ્દેશ રોગ પ્રતિરોધકતા એટલે કે રોગ બેક્ટેરિયા, ફૂગ, વાયરસથી થતા રોગોને અટકાવવા માટે ના વનસ્પતિમાં રહેલા જનીનને આપણે તારવવો પડે. આ જનીનને તારવવા માટે જુદી જુદી પદ્ધતિઓ વપરાતી હોય છે, જેમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જેવા ઉત્સેચકોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે.
ત્યારબાદ આ જનીન સ્ત્રોત જ્યારે પસંદ કરીએ છીએ ત્યાર પછી એની પ્રતિરોધક જનીનની ચકાસણી કરી અને પસંદગી કરવામાં આવે છે. પ્રતિરોધક જનીન ધરાવતા પિતૃ વચ્ચે સંકરણ કરવામાં આવે છે. મતલબ કે પ્રતિરોધક જનીનો ધરાવતી જાતિઓની પસંદગી કરી અને એ જનીન ધરાવતા હોય અને એ જનીનમાં ખાસ તો પ્રતિરોધક બેક્ટેરિયા ફૂગ સામે લડવા માટેની ક્ષમતા માટેનો જનીન છે. અને આ જનીન પિતૃ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. પ્રતિરોધક જનીનો ધરાવતા પિતૃઓ સંકરણ કરાવવામાં આવે છે અને નવી જાત અથવા સંકર જાત મેળવવામાં આવે છે. આ સંકર જાતો પૈકીની કેટલીક સારી ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રતિરોધક જાતની પસંદગી કરવામાં આવે છે. હવે નવી જે સંકર જાત મળે છે એનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. મૂલ્યાંકન કે ખરેખર એના લક્ષણો એમાં આવ્યા છે કે નહીં એ બાબતો ચકાસવા માટે એ જનીન આવ્યા છે, એ જનીનનું લક્ષણ પ્રદર્શિત થયું છે એ બાબત જાણવા માટે આપણે મૂલ્યાંકન કરવું પડે. ત્યાર પછી નવી જાતનું પરીક્ષણ એટલે એનું ટેસ્ટિંગ કરાતું હોય છે અને તેની યોગ્યતાની ચકાસણી કરવામાં આવતી હોય છે. નવી જાત જે પરીક્ષણ કર્યા પછી એનું વેચાણ માટે એનું એ પ્રતિરોધક જાતની મુક્તિ અથવા બજારમાં એનું વેચાણ કરવામાં આવે છે. વેચાણ કરતાં પહેલાં એની અંદર રહેલા ઇન્ટ્રીગન્ટ્સ મીન્સ કે એમાં રહેલા દ્રવ્યો અથવા તો એની જે ચકાસણી કર્યા પછી એની વેચાણ માટેનું મૂકવામાં આવતી હોય છે બજારમાં. હવે પરંપરાગત વનસ્પતિ સંવર્ધન જે તકનિક છે એમાં જનીન તારવણી, પસંદગી, જનીનની પસંદગી, ત્યાર પછી પિતૃ વચ્ચે સંકરણ કરાવ્યા પછી સંકરજાતની પસંદગી કરવી અને સંકરજાતની પસંદગી કર્યા પછી એ જે સંકરજાત કે નવી જાત છે એનું મૂલ્યાંકન કરી, પરીક્ષણ કરી અને એની મુક્ત વેચાણ માટે એને બજારમાં મુકાતી હોય છે. હવે પરંપરાગત વનસ્પતિ સંવર્ધન તકનિકની જો મર્યાદા જોઈએ તો એમાં જંગલી ભિન્ન જાતના જનીનોની સંખ્યા ઓછી છે. એટલે કે આપણે જે ઈચ્છિત જનીન જે રોગપ્રતિકારક જનીન છે એ મોટા ભાગે આપણને જંગલી જાતોમાંથી આપણને પ્રાપ્ત થતો હોય છે અને એ જંગલી જાતોના જે જનીનો જે છે એ ઓછી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. એથી કરીને પરંપરાગત વનસ્પતિ સંવર્ધનની તકનિક એ થોડીક નીરસ બને છે. પરંપરાગત વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે ઉત્પાદિત કરાયેલા પ્રતિરોધક વનસ્પતિની જાતોના કેટલાક ઉદાહરણોની ચર્ચા કરીએ. પરંપરાગત વનસ્પતિ સંવર્ધન દ્વારા મેળવેલ પ્રતિરોધક જાતના ઉદાહરણ. તો અત્યારે આપણે જોઈએ તો ઘઉંની એક હિમગીરી નામની જાત જે પણની જે કિનારીનો જે ઘેરું થાય છે એટલે કિનારીમાં જે ફૂગનો ચેપ લાગે છે એ સામે પ્રતિરોધક છે. તો હિમગીરી એ ઘઉંમાં પણની કિનારીનું ઘેરું અટકાવે છે. રાઈની જે જાતિ છે જેમાં પૂષા સ્વર્ણિમ જાત, આ પૂષા સ્વર્ણિમ જાત જે છે એ સફેદ ઘેરું સામે પ્રતિરોધક જાત છે. ફ્લાવરની પૂષા શુભ્રા જાત અને પૂષા સ્નોબોલ કેવન, આ બંને જાતો જે છે એ ઘેરો, કારો, સડો, સુકારો અને વલન રોગો સામે પ્રતિરોધી છે. તો અન્ય ચોથું ઉદાહરણમાં આપણે જોઈએ તો ચોળાની જે પૂષા કોમલ જાત જે છે એ બેક્ટેરિયાનો સુકારો સામે પ્રતિરોધક જાત છે. એટલે કે બેક્ટેરિયાનો ચેપ અટકાવવા સામે આ જાત સક્ષમ છે.
આપણે મરચાની પૂસા સદાબહાર જે જાત છે એમાં ચીલી મોઝેઇક વાયરસ જોવા મળે છે. એ જ રીતે તમાકુમાં ટોબેકો મોઝેઇક વાયરસ જોવા મળે છે. તો આ બંનેની જે પૂસા સદાબહાર જાત જે છે એ વાયરસના મીન્સ કે CMV અને TMV થી થતા પર્ણવલન રોગ સામે એ પ્રતિરોધક છે. આમ આ જે ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવા જેવા છે અને પરીક્ષાલક્ષી છે, એટલે જરા જોડકામાં પણ આ આવી શકે. તો આપણે એને જરા રિપીટ કરી લઈએ તો ઘઉંની હિમગીરી જાત પર્ણની કિનારીનું ઘેરું પેદા કરે છે, એના સામે પ્રતિરોધક છે. રાઈની પૂસા સ્વર્ણિમ જાત સફેદ ઘેરું સામે પ્રતિરોધક છે. ફ્લાવરની પૂસા શુભ્રા અને પૂસા સ્નોબોલ કેવન જાત ઘેરો કારો સડો સુકારો અને વલન રોગ સામે પ્રતિરોધક જાત છે. ચોળાની પૂસા કોમલ જે બેક્ટેરિયલ સુકારા સામે પ્રતિરોધક જાત છે. મરચાની પૂસા સદાબહાર જાત જે CMV અને TMV થી થતા પર્ણવલન રોગો સામે પ્રતિરોધક જાત છે. નેક્સ્ટ, વનસ્પતિ સંવર્ધનની રોગ પ્રતિરોધકતા માટેની બીજી પદ્ધતિ, અને બીજી પદ્ધતિ એટલે કે વિકૃત કે પરિવર્તિત ઉત્પરિવર્તિત વનસ્પતિ સંવર્ધન. વિકૃત કે પરિવર્તિત ઉત્પરિવર્તિત વનસ્પતિ સંવર્ધન. હવે જે આપણે આગળ નોંધ્યું કે પરંપરાગત વનસ્પતિ સંવર્ધનની ઓછી જનીન સ્ત્રોત પ્રાપ્તિની મર્યાદા જે છે એ મર્યાદાને કારણે વિકૃત કે પરિવર્તિત ઉત્પરિવર્તિત સંવર્ધનની જરૂરિયાત જણાઈ હતી. એટલે કે પરંપરાગત વનસ્પતિ સંવર્ધન છે એમાં જનીન સ્ત્રોત ઓછા હોવાના કારણે એની જે આ મર્યાદા દૂર કરવા માટે આ સંવર્ધન યોજવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વિકૃત કે પરિવર્તિત સંવર્ધનના આપણે તબક્કાઓમાં આપણે જેમ પરંપરાગત વનસ્પતિ સંવર્ધન ભણ્યા તેમ આમાં પણ ઇચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિની પહેલાં પસંદગી કરવામાં આવતી હોય છે. આ ઇચ્છિત વનસ્પતિની જે પસંદગી કર્યા પછી એમાં રહેલા ઇચ્છિત લક્ષણ માટેના ઇચ્છિત જનીનની પસંદગી કરવામાં આવતી હોય છે. આ ઇચ્છિત જનીનોને આપણે ગામા કિરણો કે રસાયણો દ્વારા એ જનીનની અંદર જનીન છે એ નાઇટ્રોજન બેઝ ક્રમ અથવા ન્યુક્લિયોટાઇડનો ચોક્કસ ક્રમના બનેલા છે. આ ક્રમને ગામા કિરણો કે રસાયણો દ્વારા આપણે બદલી શકીએ છીએ. એટલે કે જનીનને આપણે વિકૃત કરીએ છીએ. જનીનનો દાખલા તરીકે ક્રમ હોય ACGT અને એના ઉપર જો કિરણોની અસર થાય TCGA, જો આ ક્રમ બદલાઈ જાય તો જનીનની ઉપર રહેલી લક્ષણ માટેની માહિતી જે છે એ બદલાય છે. આમ જનીન વિકૃત બનવાના કારણે ઘણી વખતે આવા વિકૃત જનીનો સારા લક્ષણો પણ આપતા હોય છે. તો વિકૃત જનીનો પ્રાપ્ત કર્યા પછી આ જે વિકૃત જનીનો જે છે એને બહુગુણિત કરવામાં આવે છે. મતલબ કે જીનેટિક એન્જિનિયરિંગની એક પદ્ધતિ છે કે જેનું નામ છે PCR, પોલિમર ચેઇન રિએક્શન. આ પદ્ધતિ દ્વારા આપણે જનીનને બહુગુણિત કરી શકીએ છીએ. આપણે જીનેટિક્સના ચેપ્ટરમાં આ આવે છે. હવે બહુગુણિત થયેલા જનીનોને વાહકો તરીકે બેક્ટેરિયોફેજ છે, પ્લાઝમિડ છે, PBR 322 છે, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનો વાયરસ છે, રેટ્રોવાયરસ છે. આવા વાહકોમાં આવા વિકૃત ઇચ્છિત જનીનોને દાખલ કરવામાં આવતા હોય છે. મોટાભાગે વનસ્પતિમાં વાહક તરીકે આપણે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનો પ્લાઝમિડનો યુઝ કરીએ છીએ. હવે
જે જનીન જે દાખલ કરાય છે એ જનીન વાહકમાં દાખલ કર્યા પછી એને લિગેજ ઉત્સેચક વડે એ જનીનની અંદર એ જનીનને વાહકમાં દાખલ કરાય છે, જોડાય છે, અને આ જનીન એ નવા DNA તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ઈચ્છિત જનીન ધરાવતો વાહક છે એ બેક્ટેરિયા જેવા કોષોમાં આપણે એને દાખલ કરીએ છીએ, અને દાખલ કર્યા પછી આપણે સમાન જનીનિક બંધારણવાળી એટલે કે સમરૂપ નકલ સોમાક્લોનલ વેરિયન્ટ આપણે મેળવીએ છીએ. તો સમાન જનીન બંધારણવાળી જો આપણે બેક્ટેરિયા મેળવી શકીએ તો આપણે સમાન જનીન બંધારણવાળી વનસ્પતિ પણ મેળવી શકીએ. તો દાખલા તરીકે આપણે ક્રાયજનીન છે એ ક્રાયજનીનને આપણે કોટનમાં દાખલ કરેલ છે, અને કોટનમાં દાખલ કરવાથી એ ક્રાયજનીન અથવા બીટી જનીન એ બીટી જનીન ધરાવતો હોવાના કારણે લેપિડોપ્ટેરા મીન્સ કે ઈયળો સામે એ પ્રતિરોધી જાત આપણને મળેલી છે. તો સમાન જનીન બંધારણવાળા સોમાક્લોન એટલે કે સમરૂપ નકલો આપણને પ્રાપ્ત થાય છે. હવે આ પદ્ધતિ જે છે એમાં ઉચ્ચ જંગલી જાતમાંથી રોગ પ્રતિરોધકને દાખલ કરેલ વનસ્પતિઓના કેટલાક ઉદાહરણો જોઈએ. આ જે આપણે વિકૃત કે પરિવર્તિત વનસ્પતિ સંવર્ધનના જે તબક્કા જોયા, તો એ તબક્કાથી જે ઉત્પન્ન થયેલી અત્યારે હાલની વનસ્પતિઓ કઈ છે જે આપણને જંગલી જાતોમાંથી રોગ પ્રતિરોધક જનીનો દાખલ કર્યા હોય એવા જનીન ધરાવતી વનસ્પતિઓ, એમાં એક ઉદાહરણ તરીકે ઉત્પરિવર્તિત મગ, જે પાવડરી મિલ્ડ્યુ નામના રોગ એટલે કે યલો મોઝેક વાયરસથી આ રોગ થાય છે. ઉત્પરિવર્તિત મગ એ પાવડરી મિલ્ડ્યુ રોગ સામે એટલે કે યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધી જાત છે. ઉત્પરિવર્તિત મગ સિવાય ભીંડાની એક જાત છે જેનું નામ છે એબેલોમોસ્કસ એસ્કાલેન્થસ. એબેલોમોસ્કસ એસ્કાલેન્થસ આ જાત એ યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધી છે, એટલે કે આને વાયરસનો ચેપ લાગતો નથી. હવે આ વાયરસનો ચેપ ન લાગવા પાછળ જવાબદાર કોણ? તો એની અંદર જંગલી જાતોમાંથી લાવેલા રોગ પ્રતિકારક વાયરસ વિરોધી જનીનનું કારણ છે. એટલે આવા જનીનો આ બંનેમાં દાખલ કરાયા છે, અને આ જનીનો દાખલ કરતાં પહેલાં એ જનીનને નાઇટ્રોજન બેઝ એનો બદલી અને પછી દાખલ કરેલા હોય છે. આમ તો પરંપરાગત પદ્ધતિની અંદર જે આપણે વાત કરીએ છીએ એમાં આ જે નાઇટ્રોજન બેઝનો જે ક્રમ છે એ ચેન્જ કરવામાં આવતો નથી. એટલે કે પરંપરાગત વનસ્પતિ સંવર્ધન પદ્ધતિ કરતાં આ સંવર્ધન પદ્ધતિ જે જનીનનો નાઇટ્રોજન બેઝ ક્રમ બદલી અને વિકૃત જનીન મેળવ્યા પછી એને વાહકમાં ઉતારી અને સમાન જનીન બંધારણવાળી સોમાક્લોન અથવા વનસ્પતિઓ આપણને મેળવવામાં આવે છે. આમ આપણે જે ભીંડાની અને જે મગની જે વાયરસ વિરોધી પ્રતિરોધક જે જાતો મેળવી, તો આ જનીનોને જે વિકૃત જનીનોને આપણે જે બનાયા અને જે દાખલ કર્યા અને આ જે વાયરસ વિરોધી જાતો બનાવી, તો આવા જનીનોને વનસ્પતિઓમાં તબદીલ કરી અને નવી જાતિ પ્રાપ્ત કરવાની જે ક્રાંતિ, જેને આપણે પરભાણી ક્રાંતિ કહીએ છીએ, તો પરભાણી ક્રાંતિ એટલે જનીનોને તબદીલ કરવામાં આવે છે અને નવી જાત પ્રાપ્ત કરવામાં આવે છે. તો વિકૃત જનીનો એટલે કે નાઇટ્રોજન બેઝનો ક્રમ બદલેલા જનીનો જેને દાખલ કરી અને નવી જાત પ્રાપ્ત કરવાની, અને આવી પ્રાપ્તિને અથવા ક્રાંતિને
પરભાણી ક્રાંતિ કહીએ છીએ. નેક્સ્ટ, વનસ્પતિ સંવર્ધન આપણે આગળ વધારીએ તો તેમાં કીટકો સામે પ્રતિરોધકતાના વિકાસ માટે પણ વનસ્પતિ સંવર્ધન યોજવામાં આવે છે. આપણા મુદ્દાનું આપણે ડિસ્ક્રિપ્શન જોઈએ તો કીટકો સામે પ્રતિરોધકતા મેળવવા માટે વનસ્પતિ સંવર્ધન, એમાં મોટા પાયે જે અત્યારે પાકનો જે નાશ અથવા થઈ રહ્યો છે, વિનાશ થઈ રહ્યો છે, એ કીટકોના ઉપદ્રવથી થાય છે. અને કીટકો આપણે જાણીએ છીએ કે એમાં લેપિડોપ્ટેરા, ફૂમિયા, કોલિયોપ્ટેરા, ઓર્થોપ્ટેરા, ઈયળો, આ બધા એના આપણે ઉદાહરણો. એમાં એફિડ્સ છે, પછી એમાં ફરભેદકો છે, જેસિડ્સ છે, આ બધા જે ભૃંગ કીટકો છે. તો આ બધા જે કીટકોની જે જાતો છે એ વનસ્પતિને હંમેશા નુકસાન કરતી હોય છે. તો યજમાન વનસ્પતિની અંદર જે કીટ પ્રતિરોધકતા લાવવા માટે તેના લક્ષણોને આપણે જાણવા જોઈએ કે વનસ્પતિ પોતે જ કેટલાક કીટકોનો સામનો કરવાની એનામાં લાક્ષણિકતાઓ હોય છે. એટલે કે કીટકો પ્રત્યે પ્રતિરોધકતા ધરાવતા લક્ષણમાં આપણે જોઈએ તો એના બહારના આકારના લક્ષણો, કેટલીક જૈવ રાસાયણિક લક્ષણો, ત્રીજું લક્ષણ જોઈએ તો દેહધાર્મિક લક્ષણો, એ કીટક પ્રતિરોધકતા પ્રેરે છે. એટલે કે કીટકોથી થતા નુકસાન સામે આ લક્ષણો લડે છે. જેમ કે આપણે કીટકો સામે પ્રતિરોધકતા માટેના વનસ્પતિના પ્રથમ લક્ષણની આપણે ચર્ચા કરીએ કે બાહ્યાકાર નામનું જે લક્ષણ, તો કપાસની અંદર લીસાપણ જે જોવા મળે છે એ બોલવર્મ એટલે કે હેલિયોથિસ, લીલીયરો કે બોલવર્મ વિરોધી પ્રતિરોધી લક્ષણ છે. રાઉન્ડવર્મ, બોલવર્મ. તો આ લીસાપણ હોવા પાછળનો જે બહારનો આકાર અથવા તો જે આ પણ છે, લીસા હોવા પાછળ કપાસનું જે મેઇન રીઝન છે બોલવર્મને એનાથી થતું નુકસાન અટકાવવાનું છે. બીજી વાત કરીએ કે જે રોમમય પર્ણો જે હોય છે કપાસની જાતમાં, તો કપાસમાં ભૃંગ કીટકો જે વનસ્પતિ કપાસને નુકસાન કરતા હોય છે. તો ભૃંગ કીટક પ્રતિરોધી લક્ષણ એ રોમમય પર્ણ હોવા. તો આમ જોઈએ તો બહારનો જે આકાર લીસાપણ હોવા એ બોલવર્મ વિરોધી લક્ષણ છે, અને કપાસમાં રોમમય પર્ણ હોવા એ ભૃંગ કીટક પ્રતિરોધી લક્ષણ છે. ત્યારબાદ ઘઉંમાં આપણે જોઈએ તો વિશિષ્ટ પ્રકારના પ્રકાંડ જોવા મળે છે, અને એ સ્ટેમ સોફ્લાય નામની જે કીટક સામે પ્રતિરોધી છે. સ્ટેમ સોફ્લાય એટલે કે એ ઘઉંનું જે પ્રકાંડ છે એ આને ભેદી શકતું નથી, આના પ્રકાંડને ભેદી શકતું નથી, એટલે કે એટલી એની મજબૂતાઈ ધરાવે છે. ત્યારબાદ જૈવ રાસાયણિક લક્ષણ પણ કીટક પ્રતિરોધી લક્ષણ છે. દાખલા તરીકે આપણે મકાઈનું ઉદાહરણ જોઈએ તો મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ એટલે કે એસ્પાર્ટિક એસિડનું વધુ પ્રમાણ અને ઓછું નાઇટ્રોજન અને શર્કરા એટલે કે આ બધા જે રસાયણો છે એ પ્રકાંડ ભેદકો એટલે કે પ્રકાંડને જે છેદ પહોંચાડે છે, પ્રકાંડને જે નુકસાન કરે છે, એ આ એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ વધુ હોવાના કારણે આ પ્રકાંડને એ ભેદી શકતા નથી. મતલબ કે એક રાસાયણિક પ્રતિરોધક પ્રતિચાર છે. તો બાહ્યાકાર પ્રતિરોધી પ્રતિચાર, જૈવ રાસાયણિક પ્રતિરોધી પ્રતિચાર અને દેહધાર્મિક પ્રતિરોધી પ્રતિચાર. દેહધાર્મિક કેટલીક ક્રિયાઓ પણ એ કીટકોને પ્રતિરોધકતા પૂરી પાડે છે.
તો કીટક પ્રતિ વનસ્પતિ સંવર્ધન દ્વારા મેળવેલ રોગ પ્રતિરોધક જાતોના કેટલાક આપણે ઉદાહરણોની ચર્ચા કરીએ તો રાઈની એક પૂસા ગૌરવ નામની એક જાત છે જે એફિડ્સ નામના કીટક સામે પ્રતિરોધક જાત છે. તો રાઈની પૂસા ગૌરવ જાત એફિડ્સ પ્રતિરોધી જાત છે. ચપટા કઠોળ વાલ છે તો જેની પૂસા સેમ 2 અને પૂસા સેમ 3 જાતો જેસિડ્સ અને એફિડ્સ ઉપરાંત ફરભેદક પ્રતિરોધી જાત છે. તો ત્રીજું ઉદાહરણમાં આપણે જોઈએ કે ભીંડા, જેમાં ભીંડાને આપણે ઓકરા જાત જેની પૂસા સવાની એવું વૈજ્ઞાનિક નામ છે. તો ભીંડાની ઓકરા જાતનું પૂસા સવાની નામ છે અને પૂસા A4 આ બંને જે જાતો જે છે તે એ પ્રકાંડ અને ફરભેદક પ્રતિરોધી જાતો છે. તો આમ આપણે કીટક પ્રતિરોધી વનસ્પતિ સંવર્ધન દ્વારા રાઈ, કઠોળ અને ભીંડાની અનુક્રમે પૂસા ગૌરવ, પૂસા સેમ 2, સેમ 3, પૂસા સવાની A4 એ અનુક્રમે એફિડ જેસિડ્સ ફરભેદક અને પ્રકાંડ અને ફરભેદક સામે પ્રતિરોધક જાતો મેળવી છે. નેક્સ્ટ સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે પણ વનસ્પતિ સંવર્ધન યોજવામાં આવતું હોય છે. તો વનસ્પતિ સંવર્ધન ખાદ્યની ગુણવત્તા એટલે ગુણવત્તાનો મતલબ એ થાય કે લોકોની સારી તંદુરસ્તી સુધારવા માટે ગુણવત્તાયુક્ત એમાં પ્રોટીન હોવું જોઈએ, તેલ હોવું જોઈએ, વિટામિન હોવું જોઈએ, ખનિજ તત્વોનું પ્રમાણ બમણું એટલે કે વધારેલું હોવું જોઈએ. તો સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન એટલે કે બાયોફોર્ટિફિકેશન એટલે કે કોઈ પણ દ્રવ્યને બમણું કરવું કે વધારવું. હવે અત્યારે હાલ આપણે જોઈએ છે કે વિશ્વની અંદર 840 લાખથી પણ વધુ લોકો ખોરાક પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે વસ્તી વધારાની અસર છે. બીજી વાત કે 3 કરોડ લોકોની આપણે લઘુ તત્વો, પ્રોટીન અને વિટામિનોની ઉણપ અને ભૂખમરાના શિકાર બનેલા છે. કેટલા? 3 કરોડ લોકો લઘુ તત્વો, પ્રોટીન, વિટામિનની ઉણપ અને ભૂખમરાના શિકાર છે. આ આંકડાકીય બાબતો પણ થોડી ધ્યાન રાખવી જરૂરી છે. ખાદ્ય પદાર્થોની આ લોકોને ખરીદી કરવી એ પરવડતી નથી, કારણ કે બજારની અંદર આ વસ્તુ મોંઘી પડે છે. આ ઉપરાંત આપણે લોહ તત્વ છે, આયોડિન છે, ઝીંક, આ જે બધા તત્વો જે છે એનો જો ખોરાકમાં અભાવ હોય તો માનસિક ક્ષમતા અને જીવનકાળ ઘટી જાય છે. એટલે કે માનસિક ક્ષમતા આપણામાં અને જીવનકાળ ઘટે છે. તો આ બધી જે સમસ્યાઓનું નિરાકરણ કરવું હોય તો એક સુધારેલ ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન એટલે કે બાયોફોર્ટિફિકેશન કરવું પડે. બાયોફોર્ટિફિકેશન એટલે કોઈ પણ સજીવમાંથી મળતું દ્રવ્ય, એને ગુણવત્તાયુક્ત દ્રવ્યને આપણે બમણું કે વધારવાની પદ્ધતિ છે. તો બાયોફોર્ટિફિકેશન લોકોની તંદુરસ્તી સુધારવા, ગુણવત્તાયુક્ત પ્રોટીન, તેલ, વિટામિન, ખનિજ તત્વોનું પ્રમાણ બમણું કે વધારી શકે છે. બાયોફોર્ટિફિકેશનની સિદ્ધિઓ જોઈએ તો અત્યારે વર્ષ 2000માં
મકાઈની અંદર એક લાઇસિન અને ટ્રિપ્ટોફેન નામના જે એમિનો એસિડ આપણે પહેલાં તો બમણા કરી નાખ્યા છે. આ એક સારું ઉદાહરણ છે, યાદ રાખવા જેવું છે. બીજું, ઘઉંની એટલાસ 66 જે જાત છે એ ઉચ્ચ પ્રોટીનયુક્ત જનીનો ધરાવે છે અને આ ઉચ્ચ પ્રોટીનયુક્ત જનીન એ અન્ય ઘઉંની જાતોમાં દાતા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે આગળ વાત કરી ગયા કે પારંપરિક સંવર્ધન, વનસ્પતિ સંવર્ધન અને ઉત્પરિવર્તિત વનસ્પતિ સંવર્ધન દરેક જનીન આધારિત સંવર્ધન છે. તો આવા જનીનો કે જે આપણને વધુ પ્રોટીન આપતા હોય તો એવા પ્રોટીન આપતા જનીનોને આપણે એમાં પ્રમાણ વધારી શકીએ છીએ. એટલે કે એટલાસ 66 જેવી જાતોમાંથી આપણે પ્રાપ્ત કરી અને અન્ય ઘઉંની જાતોમાં પણ દાખલ કરાયો છે. તો આપણી બીજી મોટી સિદ્ધિ છે બાયોફોર્ટિફિકેશનની. ત્રીજી સિદ્ધિ ગણીએ તો ચોખાની અંદર આપણે આયર્ન તત્વ 5 ગણું વધારી શક્યા છીએ. આમ આપણે બાયોફોર્ટિફિકેશન જે છે એ આપણને કોઈપણ દ્રવ્યને કે જનીનને ડબલ કરવા, એની ઉત્પાદકતા સુધારવા અને વધારવા ઉપયોગી છે. ચોથી સિદ્ધિમાં આપણે જોઈએ તો IARI ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આ ન્યૂ દિલ્હીની અંદર આવેલી જે રિસર્ચ સંસ્થા છે તેને કેટલાક બાયોફોર્ટિફિકેશનથી ઉત્પન્ન કરેલા બાયોફોર્ટિફાઈડ પાકો જણાવેલ છે અથવા તો એ મેળવ્યા છે. તો IARI દ્વારા બહાર પડાયેલ બાયોફોર્ટિફાઈડ પાકો પૈકી વિટામિન A થી ભરપૂર ગાજર, પાલક અને કોળા વિકસાવવામાં આવ્યા છે. ગાજર, પાલક અને કોળા જેમાં વિટામિન A વધુ છે. તેવું જ વિટામિન C યુક્ત કારેલા, ચીલની ભાજી, રાઈ, ટામેટા. વિટામિન C યુક્ત કારેલા, ચીલની ભાજી, રાઈ અને ટામેટા મેળવવામાં આવે છે. IARI દ્વારા ફેરસ મીન્સ કે લોહ તત્વ અને કેલ્શિયમથી ભરપૂર પાકો પણ બાયોફોર્ટિફિકેશનથી મેળવવામાં આવે છે. Fe અને Ca યુક્ત વધુ હોય અથવા ભરપૂર હોય એવા પાકોમાં પાલક અને ચીલની ભાજી એમાં આવે છે. આ સિવાય આપણે ચોથું દ્રવ્ય જોઈએ કે પ્રોટીનથી સમૃદ્ધ હોય એવા બાયોફોર્ટિફાઈડ પાકોમાં વાલ, વાલોર, ફણસી, વટાણા. આમે આપણે જાણીએ છીએ કે પ્રોટીન એ કઠોળમાં વધુ હોય છે, પણ એથી પણ વધુ કઠોળમાં પ્રોટીન આ જાતોમાં જોવા મળે છે. આમ બાયોફોર્ટિફિકેશનના આપણે મેઇન જરૂરિયાત ક્યાં જણાવી તો 840 લાખથી વધુ લોકો ખોરાક પ્રાપ્ત નથી કરી શકતા. 3 કરોડ લોકો લઘુ તત્વો, પ્રોટીન, વિટામિનની ઉણપ, ભૂખમરાના શિકાર છે. તેમને ખરીદી કરવી પરવડતી નથી. કેટલાકને Fe, આયોડિન, ઝીંકની ઉણપથી માનસિક ક્ષમતા, જીવનકાળ ઘટે છે. અને આ બધી જે આપણે બાબતો ઉપરથી એ સિદ્ધ થાય છે કે બાયોફોર્ટિફિકેશન દ્વારા આપણે આવા જે તત્વો મીન્સ કે ગુણવત્તાયુક્ત દ્રવ્યો જેમ કે પ્રોટીન, તેલ, વિટામિન, ખનિજ તત્વોનું પ્રમાણ આપણે વધારીએ છીએ. બાયોફોર્ટિફિકેશનમાં આપણે મકાઈમાં લાઇસિન, ટ્રિપ્ટોફેન બમણા કર્યા છે. ઘઉંના એટલાસ 66 નામની જાત એ અન્ય ઘઉંની જાતમાં પ્રોટીન યુક્ત ઘઉં બનાવવા માટે દાતા તરીકે વપરાય છે. ચોખામાં આયર્ન ડબલ કરી શક્યા છે, 5 ગણું મેળવી શક્યા છે. અને IARI દિલ્હી દ્વારા વિટામિન A યુક્ત, વિટામિન C યુક્ત, લોહ અને કેલ્શિયમથી ભરપૂર અને પ્રોટીનથી સમૃદ્ધ પાકો, બાયોફોર્ટિફાઈડ પાકો આપણે મેળવ્યા છીએ.
નેક્સ્ટ, આપણે વનસ્પતિ સંવર્ધન દ્વારા આપણે ઉત્પાદન મેળવવા માટે આપણે વનસ્પતિ સંવર્ધન યોજીએ છીએ. હવે આપણે બીજી એક રીત પણ છે કે જેનાથી આપણે વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ. જેમ કે બાયોફોર્ટિફિકેશનથી કોઈપણ દ્રવ્ય ડબલ કરી શકાય છે. પરંપરાગત સંવર્ધન પદ્ધતિ, ઉત્પરિવર્તિત વનસ્પતિ સંવર્ધન દ્વારા પણ આપણે સારી જાતો મેળવી શકીએ છીએ. તો આપણો અત્યારનો આ પોઈન્ટ છે SCP એટલે કે સિંગલ સેલ પ્રોટીન, એટલે કે એક કોષજન્ય પ્રોટીનો, એટલે કે પ્રોટીન, એક કોષજન્ય પ્રોટીન એટલે કે કોષોમાંથી પ્રોટીન કેવી રીતે મેળવી શકાય અને કયા કોષોમાંથી પ્રોટીન મેળવી શકાય, એવી કઈ વનસ્પતિઓ છે કે એવા કયા પ્રાણીઓ છે કે એવા કયા સૂક્ષ્મજીવો છે કે જેમાંથી આપણે એવા પ્રોટીનો મેળવવાના છે કે જે પ્રોટીન લેવાથી આપણને પ્રોટીન, ખનિજ, મેદ, કાર્બોદિત, વિટામિન આ બધા તત્વોની એકસાથે લેવાની જરૂર પડતી નથી. એટલે કે આવા જે પ્રોટીનો જે છે તે એક કોષજન્ય પ્રોટીન જે છે એ પ્રોટીન, ખનિજ, મેદ, કાર્બોદિત અને વિટામિનોની ગરજ સારતા હોય છે. એટલે કે એક જ ખોરાક અને બધા તત્વો એમાંથી મળે. તો આવું આપણે સૂક્ષ્મજીવોની અંદર આપણે આથવણ દ્વારા એક કોષજન્ય પ્રોટીન એટલે કે આવા પ્રોટીનો મેળવીએ છીએ. હવે એક ઉદાહરણ જોઈએ તો 1 કિલોગ્રામ માંસ બનાવવા માટે 1 કિલોગ્રામ માંસનું જો સંવર્ધન ઉછેર કરવો હોય તો 3 થી 10 કિલોગ્રામ અનાજની જરૂર પડતી હોય છે. હવે 25% વધુ લોકો ભૂખમરા અને કુપોષણનો શિકાર છે. તો હવે કુપોષણનો શિકાર હોય તો એના પાછળ જવાબદાર આ બધા દ્રવ્યો છે: પ્રોટીન, ખનિજ, મેદ, કાર્બોદિત, વિટામિન. હવે આ બધા તત્વો છે એક જ ખોરાકમાં જો હોય તો કેવું સારું. તો એવો ખોરાક એટલે કે એક કોષજન્ય પ્રોટીન. એક કોષજન્ય પ્રોટીન એ એવા પ્રોટીનોનો વૈકલ્પિક સ્ત્રોત ગણવામાં આવે છે જેને આથવણ દ્વારા મેળવવામાં આવે છે. આથવણની જે ક્રિયા છે તે, દાખલા તરીકે આપણે એક સૂક્ષ્મજીવ જેનું નામ છે સ્પાયરુલિના નામની જે લીલ, મોટાભાગે વિદ્યાર્થી મિત્રો આનું નામ સાંભળ્યું છે બધાએ, ક્લોરેલા, સ્પાયરુલિના. તો આ જે બધી લીલો જે છે, આપણે અવકાશયાત્રીઓ જે વાતાવરણમાં મીન્સ કે અવકાશમાં રહે છે તો મોટાભાગે આવા ખોરાકોનો ઉપયોગ કરતા હોય છે. તો આ જે સ્પાયરુલિના છે એ ઇઝીલી, સરળતાથી કેવી જગ્યાએ કે આપણને જે ન ગમે એવી જગ્યાએ પણ ઉગાડી શકાય છે, કે બટાટા, વાંસના પૂળા, મોલાસીસ, સુએસ, પ્રાણીજ ખાતરો, કે મતલબ કે જ્યાં આથવણ મીન્સ કે કોહવાટ, ઉત્સેચન આવું જ્યાં થતું હોય એવી જગ્યાએ આ સ્પાયરુલિના થઈ શકે છે. આપણે એક યાદ કરીશું, લાઇકેન્સ છે એ મોટા ભાગે આવા વિસ્તારોમાં થતી નથી, પણ સ્પાયરુલિના જે છે એ બટાટા, વાંસના પૂળા, મોલાસીસ, આ જે સુએજ મીન્સ કે સુએજ એટલે કે ઘરનો અને જે આપણા ઘરમાં જે ઉત્પન્ન થયેલા જે કચરાને આપણે મોટાભાગે સુએજ તરીકે ઓળખીએ છીએ, તો આ બધા ઉપર પણ આપણે ઉછેરી શકીએ છીએ. બીજું આપણે એક કોષજન્ય પ્રોટીન મેળવવાનું ઉદાહરણ છે મેથેલોફિલસ મેથેલોટ્રોક્સ નામના બેક્ટેરિયા. આપણે આનું નામ અટપટું છે, જરા યાદ કરીશું. મેથેલોફિલસ મેથેલોટ્રોક્સ. આ બેક્ટેરિયાની ક્ષમતા તો જુઓ, 250 ટન જેટલું એક કોષીય પ્રોટીન પેદા કરવાની ક્ષમતા છે આનામાં. હવે કેટલીક જગ્યાએ આપણે મશરૂમ
મશરૂમ એટલે કે એસ્પરજિલસ નાઇઝર જેવી ફૂગ આપણે મશરૂમ ઉદ્યોગો વિકસેલા છે અને મશરૂમનો મોટાભાગે સૂપ તરીકે કે આહાર તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે સ્પાયરુલિના, મેથેલોફિલસ, મેથેલોટ્રોક્સ, મશરૂમ આ બધા છે ને એમાંથી એક કોષજન્ય પ્રોટીનો પ્રાપ્ત થતા હોય છે. તો આપણે એક કોષજન્ય પ્રોટીનની આપણે ઇમ્પોર્ટન્સ જોઈ કે બધા ખોરાકો, જુદા જુદા ખોરાકો કે આહાર સ્ત્રોતો આપણે લેતા હોઈએ છીએ એની જગ્યાએ આવા એક કોષજન્ય પ્રોટીનો એ બધા ખોરાકની ગરજ સારતા હોય છે. અને આપણે જાણીએ છીએ કે અહીંયા જે આથવણ થાય છે ને બટાટા, વાંસને, મોલાસીસનું જે આથવણ થઈ અને એ જે એમાંથી સ્પાયરુલિના મળે છે, એટલે કે સ્પાયરુલિનાને પોતાનું પોષણ મળે છે અને પ્રદૂષણ પણ ઘટે છે. તો આમ એક કોષજન્ય પ્રોટીન આપણે ચર્ચા કરી. નેક્સ્ટ, વનસ્પતિ સંવર્ધન જોયા બાદ આપણે એક કોષજન્ય પ્રોટીન, ત્યારબાદ આપણે પેશી સંવર્ધન પદ્ધતિ વિશે પણ જોઈએ. તો ટિશ્યુ કલ્ચર પણ આને કહેવામાં આવે છે. ટિશ્યુ એટલે કે કોઈ પણ વનસ્પતિનો એવો ભાગ કે જે કોષ, પેશી કે કોઈ પણ ભાગ એની પસંદગી કરી અને સંપૂર્ણ વનસ્પતિ પ્રાપ્ત કરવી. તો નિવેશ્યનો અર્થ એવો થાય કે વનસ્પતિનો કોઈ પણ ભાગમાંથી પસંદ કરેલ કોષ, પેશી કે ભાગને આપણે નિવેશ્ય કહીએ છીએ. હવે આ નિવેશ્યને આ પદ્ધતિમાં એટલે કે નિવેશ તરીકે પેશી પણ હોઈ શકે, એટલા માટે આને પેશી સંવર્ધન કહીએ છીએ. હવે પેશી સંવર્ધન પદ્ધતિની જરૂરિયાત કેમ જણાઈ? તો ખોરાકની માંગને પહોંચી વળવા માટે 1950ની અંદર ટિશ્યુ કલ્ચર નામની પેશી સંવર્ધન પદ્ધતિ વિકસાવાઈ. આ પહેલાં બાયોફોર્ટિફિકેશન પણ વિકસાવાઈ હતી. તો આ પદ્ધતિના મુખ્ય એના મુદ્દાઓમાં આપણે જોઈએ તો પેશી સંવર્ધનમાં વિદ્યાર્થી મિત્રો નિવેશ્ય એટલે કે કોષ, પેશી કે ભાગને ટેસ્ટ ટ્યુબમાં જંતુમુક્ત વાતાવરણમાં કાર્બનયુક્ત સુક્રોઝ, ક્ષાર, વિટામિન, એમિનો એસિડ જેવા પોષક માધ્યમમાં ઉછેરવામાં આવે છે અને સાથે સાથે એમાં વૃદ્ધિ નિયામક અંતઃસ્ત્રાવ તરીકે ઓક્સિન અને સાયટોકાઇનિનને ઉમેરવામાં આવે છે. તો એક બાજુ આપણે જંતુમુક્ત વાતાવરણ રાખવાનું, પોષક માધ્યમ તરીકે આ દ્રવ્યો લેવાના, ત્યાર પછી એમાં નિયામકો નાખવાના, ઓક્સિજન પસાર કરવાનો અને આમ કરવાથી હજારોની સંખ્યામાં કોષો કે પેશીઓ અને પેશીઓમાંથી અંગો અને વનસ્પતિઓનું પ્રસર્જન એટલે કે સૂક્ષ્મ પ્રસર્જન એટલે કે સૂક્ષ્મ કોષમાંથી આખી વનસ્પતિ તૈયાર કરવાની પદ્ધતિ એને સૂક્ષ્મ પ્રસર્જન કહીએ છીએ. તો પેશી સંવર્ધનનું મહત્ત્વ આપણે જોઈએ તો એક સોમાક્લોન્સ એટલે કે સમરૂપ નકલો મેળવવા માટે, એટલે કે મૂળ જે વનસ્પતિ હોય તેના જેવા જ લક્ષણોવાળી વનસ્પતિઓ મેળવવા માટે. બીજું એનું ઉદાહરણ છે ટામેટાં, કેળા, સફરજનનું મોટા પાયે ઉત્પાદન કરવા માટે. ટામેટાં, કેળા, સફરજનનું ઉત્પાદન કરવા માટે રોગિષ્ટ વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ મેળવવા માટે, એટલે કે જે વનસ્પતિની અંદર ચેપ લાગ્યો હોય તો એ ચેપને દૂર કરી અને તંદુરસ્ત વનસ્પતિ બનાવી શકાય છે, મેળવી શકાય છે. વાયરસગ્રસ્ત વર્ધનશીલ પ્રદેશોને દૂર કરી વાયરસ મુક્ત વનસ્પતિ મેળવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. આવી વનસ્પતિઓ શેરડી, બટાટા અને કેળા છે. પેશી સંવર્ધનની અંદર આપણે જોઈએ તો એક દૈહિક સંકરણ પણ યોજવામાં આવે છે. દૈહિક સંકરણ એટલે જે વૈજ્ઞાનિકોએ કોષોની ફરતે જે દિવાલ હોય છે એને જુદા જુદા ઉત્સેચકો વડે પાચન કરી અને એમાંથી
નગ્ન ખુલ્લો પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ બહાર કાઢવામાં આવે છે. હવે આ જીવરસ બહાર કાઢ્યા પછી બે ભિન્ન જાતોના આવા જીવરસો ભેગા કરી અને સંકર જીવરસ મેળવવામાં આવતો હોય છે. અને આવા સંકર જીવરસ ધરાવતી દૈહિક સંકર જાત મેળવવામાં આવતી હોય છે. દૈહિક સંકર જાતનું એક સરસ ઉદાહરણ આપણે જોઈએ તો ટામેટા અને બટાટાના જીવરસો ભેગા કરીને પોમેટો નામની દૈહિક સંકર જાત મેળવવામાં આવેલી છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે પેશી સંવર્ધન વિશે આપણે જોયું કે કોઈ પણ કોષ પેશી કે ભાગ મતલબ કે નિવેશ્યમાંથી આપણે ટેસ્ટ ટ્યુબની અંદર જંતુમુક્ત વાતાવરણ પૂરું પાડી યોગ્ય પોષક માધ્યમ આપી અને વૃદ્ધિ નિયામકો પૂરા પાડી અને હજારોની સંખ્યામાં આપણે વનસ્પતિઓનું સૂક્ષ્મ પ્રસર્જન કરી શકીએ છીએ. પેશી સંવર્ધનનું આપણે મહત્ત્વ જોયું તો સમરૂપ નકલો એટલે કે સોમાક્લોન્સ મેળવવા માટે, ટામેટા, કેળા, સફરજનનું ઉત્પાદન વધારવા માટે, રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓ બનાવવા માટે, વાયરસગ્રસ્ત વર્ધનશીલ પ્રદેશોને દૂર કરી વાયરસ મુક્ત વનસ્પતિઓ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. અને આવી વાયરસ મુક્ત વનસ્પતિઓ શેરડી, બટાટા અને કેળા પેશી સંવર્ધન દ્વારા જ ઉત્પાદિત કરાય છે. દૈહિક સંકરણની અંદર આપણે જોયું કે કોષ દિવાલનું પાચન કરીને જે પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ મળે છે એવા બે વનસ્પતિઓના જીવરસો ભેગા કરી અને સંકર જીવરસ બનાવી અને સંકર જીવરસ છે એ દૈહિક સંકર જાતમાં આપણે મેળવીએ છીએ. અને દૈહિક સંકર જાત તરીકે એનું ઉદાહરણ છે ટામેટા, બટાટાના જે જીવરસ ભેગા કરીને મેળવાયેલું પોમેટો નામનું આપણે વનસ્પતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેશી સંવર્ધનની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, તો ચેપ્ટર 9ની અંદર કેટલાક આપણે MCQની ચર્ચા કરીએ. તો સારી નસલ એટલે શું? તો સારી નસલ એને કહેવાય કે જે ઉચ્ચ ઉત્પાદનવાળી સારી જાત. આપણો બીજો પ્રશ્ન, એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢી સુધી કયું સંવર્ધન કરવામાં આવે છે? તો એના જવાબમાં અંતઃસંવર્ધન. કયું સંવર્ધન ફળદ્રુપતા પ્રાણીની ઘટાડે છે? તો એમાં આવે છે અંતઃસંવર્ધન. સંયુગ્મતા, અંતઃસંવર્ધન દબાણ કયા સંવર્ધનમાં પ્રેરાય છે? તો અંતઃસંવર્ધનમાં. અંતઃસંવર્ધન દબાણની સમસ્યા દૂર કરવા શું કરવામાં આવે છે? તો અસંબંધિત શ્રેષ્ઠ પ્રાણી સાથે સમાગમ કરવામાં આવે છે. 4 થી 6 પેઢી સુધી સામાન્ય પૂર્વજ ન હોવા જોઈએ તે કયા સંવર્ધનની લાક્ષણિકતા છે? તો એ બહિર સંવર્ધનની લાક્ષણિકતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9ની અંદર ખાદ્ય ઉત્પાદન અને અન્ન ઉન્નતીકરણની અંદર પશુપાલન, પ્રાણી સંવર્ધન, વનસ્પતિ સંવર્ધન, એકકોષજન્ય પ્રોટીન અને પેશી સંવર્ધન વિશે અભ્યાસ કર્યો, જે આપણે ગહન ચર્ચા દ્વારા આપણે આ ચર્ચા કરી તેનું તમે યોગ્ય રીતે આનું મૂલ્યાંકન કરશો તેવી અભિલાષા સાથે હું વિરમું છું. થેન્ક યુ. આભાર.